સુખનો સૂરજ આજે પાછો ઉગી ગયો છે. તમને એમ થતું હશે કે સુખનો સૂરજ? હા, કારણ કે કાલે જેમ મેં કીધું એમ કે મારું નાનકડું એવું એક્સિડન્ટ થઈ ગયું અને વાગ્યું હોય, કદાચ આપણા વાઈકમાં એવું લખ્યું હોય થોડુંક વાગ્યું, એટલે થોડુંક વાગ્યું હતું. અને કાલે કઈ તકલીફ કઈ હતી જ નહીં, આમ એમ કહું તો હાલે. પણ સવારમાં જ્યારે હું ઉઠી ત્યારે થોડુંક આમ ઉલટી થતી હતી અને ચક્કર પણ આવતા હતા. એટલે આમ મનમાં બીક હતી કે કઈક મગજ બગજમાં ભાગી ગયું છે એમ. કારણ કે કાલ મારો ભાઈ એમ કહેતો હતો કે ઉલટી થતી હોય ને એવું થતું હોય તો એ કે કઈક વાગ્યું હોય સારું એમ. પણ કાલે મને કઈ તકલીફ નહોતી, પણ આજે ઉલટી થતી હતી, ચક્કર આવવા માંડ્યા ને એટલે મને બીક ઘરી ગઈ. પછી યાદ આવ્યું કે અહીંયા તો છે જ નહીં કઈ, એટલે એવું કઈ વાગવા કરવાની બીક નથી. એટલે થોડીક વાર મન મૂંઝાણું કે હવે હું થશે, કંઈક થઈ ગયું. પણ એવું કઈ નથી. સરસ મજાનો વિચાર કર્યો કે આવું તો બધું હેલા કરે, હાલો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. એટલે હું પાછી ઉઠી ગઈ છું અને તૈયાર થઈ ગઈ છું અને જાઉં છું સ્કૂલે. જેવી હું ગાડીમાં બેઠી અને સાહેબે ગીત વગાડ્યું એટલે એની જાતે જ ગીત ઈ જ ચાલુ થયું કે હર દિન એસે જીવો જૈસે કે આખરી હો. એટલે મેં કીધું એમ કે ઘણું પોઝિટિવિટી મારામાં આવી ગઈ છે. નહીં તો હું તો છે ને ક્યારેક માથામાં દુખતું હોય તો આમ વિચારીને હણી કાઢી નાખું સામે વાળા ની દે, હે મને તો માથામાં દુખે છે ને, હે મને માથામાં દુખે, મને આમ થાય તેમ થાય. પણ હવે એવું નથી થયું. હવે તો મેં કીધું એમ કે સવારમાં માથામાં ચક્કર 2-3 વાર આવી ગયા, આમ બધું ઘૂમવા માંડ્યું અને ઉલટી થઈ. પણ તોય પાછો પોઝિટિવ વિચાર ક્યાંકથી આવી ગયો કે હવે આવું તો થયા કરે, હાલ નિશાળ વૈયા જાવ. એટલે હું જાઉં છું સ્કૂલે અને તમારા બધાને હજી મારા અણી કાઢવાની બાકી છે. એટલે હું પાછી હાજી નરવી મારા વિડીયો બનાવવા ચાલુ કરી દીધા છે. અને બધા જોઉં છો એટલે મેં જોયું કાલે કે મેં છે ને સવારે ઓલો રસોઈ વાળો વિડીયો મૂક્યો હતો તો ઈ બહુ ઓછો જોવાનો હતો. થોડુંક મેં જોયું કે ઈ ઓછો જોવાનો અને એની હારો આવડો આ મૂક્યો ને તો ઈ 1 કલાકમાં 1 કલાક જોવાઈ ગયો. એટલે માણસોને રસ ઘણો પડ્યો કેવડી પડી અને એક્સિડન્ટ થયું, શું થયું છે એમ. એટલે વિડીયો ઘણો જોવાનો અને આમને અમારા વિડીયો જોતા રહેજો અને હું બનાવતી રહું. ને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર તો કોઈ કરતા ન. શેર મોઢેથી કરી લેતા છે કે જો આમ મૂક્યું હતું આમ કર્યું હતું. એવું બધું છે. ખરેખર આવું બધું હેલું જ કરવાનું છે, જિંદગી જીવવાની જ છે. સાહેબ સવારમાં કીધી હતી કે ગાડી હકાવવી છે. મેં કીધું ના આજ નથી, ખમી જાવ, આજ નથી હકાવવી, નહીં તો હું અત્યારમાં ગાડી લઈ લે બધી કેમ તો. ને આવું બધું હેલા કરે જિંદગીમાં, આને જિંદગી કહેવાય. એટલે પાછા એ શબ્દો મને યાદ આવી ગયા કે છેલ્લો દિવસ છે એમ સમજીને ખુશ થવાનું. હું સ્કૂલે જાઉં ને ન્યાય બધાની અણી કાઢતી હોઉં ને એટલે ઓલા બધા એમ ઘડીક તો એવું જ વિચારે કે આના મોઢે આ સિરિયસ કેદી હોય છે એમ.